નેત્રંગના રહેવાસી સંદીપ વસાવા 31 ડિસેમ્બરના રોજ ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયા હતા. 2 દિવસ બાદ 2 જાન્યુઆરીએ સુકવણા ગામની સીમમાં સ્મશાન નજીક તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ વીજ કરંટ જણાવવામાં આવ્યું હતું. ભરૂચ એલસીબી પોલીસની ટીમે મળેલી માહિતીના આધારે દોલતપુર નામના દેવેન્દ્ર શામજી કિયાડા અને ગંભીર બુધિયા વસાવાની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેમણે ખેતરમાં બીટી કપાસને ભૂંડથી બચાવવા માટે લોખંડના સેન્ટિંગ વાયરમાં હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ આપ્યો હતો. આરોપીઓએ મૃતદેહને પ્રથમ કપાસના ખેતરમાં સંતાડ્યો અને રાત્રે ખાતરની કોથળીમાં ભરીને ટીવીએસ સ્ટાર બાઇક પર સુકવણા ગામની સીમમાં ફેંકી દીધો હતો. પોલીસે બંને આરોપીઓને વલિયા પોલીસ મથકે સોંપ્યા છે, જ્યાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.